મિત્રો મોગલ માતાજીનું નામ આવે એટલે આપણને સૌથી પહેલા કબરાવ અને ભગુડા યાદ આવે, પણ ખૂબ ઓછા લોકો જાણે છે કે દ્વારકાની નજીક જ મોગલ માતાજીની જન્મભૂમિ આવેલી છે, જે ભીમરાણા ગામે આવેલી છે. હાલ આપણે ભીમરાણાની એ જ ભૂમિ પર ઊભા છીએ જ્યાં મોગલ માતાજીનો જન્મ થયો હતો. મિત્રો આમ તો આજે મોગલમાં પર શ્રદ્ધા રાખવાવાળા કરોડો ભક્તો છે, પણ જેમાંથી ખૂબ ઓછા લોકો જાણે છે કે મોગલમાંનો જન્મ ક્યાં થયો છે. તો આપને જણાવી દઉં કે દ્વારકાથી ઓખા તરફ જતા વચ્ચે ભીમરાણા ગામ આવે છે, ત્યાં જ જન્મ્યા છે માતા મોગલ. ઘણા માણસો અહીંયા આવીને એટલી બધી શાંતિ અનુભવે છે અને એટલી સારી પ્રસાદની મીઠાશ આવે એટલે એમ જ કે અમને આવી પ્રસાદ તો ક્યાંય મળતી નથી, બહુ સારો પ્રસાદ છે. એટલે આ માનો એક ભાવ ભળી જાય છે. બાકી પ્રસાદ તો જે રંધાતું હોય દાળ ભાત શાક રોટલી જ હોય, પણ એક ભાવ ભળી જાય ને માનો. કારણ કે બપોરે 12 વાગે માને થાળ ધરાવીએ, કમ્પ્લીટ 12 વાગે થાળ ધરાવી અને એ ટોટલ થાળનો પ્રસાદ બધું જેટલું રાખ્યું એમાં મૂકી દઈએ અને એ પછી એમાં અમે જોવાપણું નથી રહેતો. માણસ આવ્યો થાળ ધરવા ટાણે 5 માણસ ન હોય અહીંયા, અને જેવા માને થાળ ધરીને પાછા નીકળે એટલે આમ ગાડીની લાઈનો જ લાગે છે, જેમ કે માં આમંત્રણ આપી દેતા હોય. ફૂલ વિડીયોઝ જોવા માટે અત્યારે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ગુજરાત દર્શન, અથવા વિડીયોની લિંક માટે કમેન્ટમાં લખો ફૂલ વિડીયો.